ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનો જે હત્યા કેસ થયો હતો તેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના હવે સરેન્ડરના કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયા છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદત છે તે પૂર્ણ થાય છે, ત્યારે હવે અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે। સૌ કોઈ આ ચર્ચાઓ કરી રહ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે હાલ તો અમિત ખૂટ કેસની અંદર ફરાર છે। આમ તો અનિરુદ્ધસિંહના જે દીકરા છે સત્યજીતસિંહ, એમને પણ કહ્યું હતું આ શક્તિ પ્રદર્શનની પહેલા કે અમને ભરોસો છે ન્યાયપાલિકા ઉપર, ભૂતકાળની અંદર ન્યાયપાલિકા ઉપર અમે ભરોસો રાખ્યો તો આવનારા સમયની અંદર પણ ભરોસો રાખીશું। મહત્વપૂર્ણ સમાચાર રીબડાથી સામે આવી રહ્યા છે કે ખૂબ ચર્ચિત કેસ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનો જે હત્યા કેસ થયો હતો તેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના હવે સરેન્ડરના કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયા છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદત છે તે પૂર્ણ થાય છે, ત્યારે હવે અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે। અને સાથે સૂત્રો પાસેથી જે માહિતી આવી રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી દેશે। સાથે જ આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈ સામે આવી રહ્યા છે। સજા માફી રદના મુદત હવે પૂરી થવા જઈ રહી છે, ત્યારે હવે અનિરુદ્ધસિંહ જાડેજાનું સરેન્ડરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી રહી છે કે ગુરુવાર પૂર્વે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢની જેલ ખાતે સરેન્ડર કરશે। આવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સૌ કોઈ આ ચર્ચાઓ કરી રહ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે હાલ તો અમિત ખૂટ કેસની અંદર ફરાર છે, અને તેની વચ્ચે હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો હતો સજા માફી રદમાં તેમને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા હવે ગમે ત્યારે સરેન્ડર કરશે જૂનાગઢ જેલ ખાતે, તેવા સમાચારો પણ અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જ આ જ મુદ્દે વધારે વાતચીત કરવા ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે કાઉન્ટડાઉન હવે ગણતરીના દિવસોમાં પૂરું થવા જઈ રહ્યું છે, તેની વચ્ચે ગુરુવાર પૂર્વે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ પોતાને સરેન્ડર કરશે। કૃણાલ, ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને ગુરુવારે સાંજે 6 વાગ્યા પહેલા તેમને જૂનાગઢ જેલની અંદર સરેન્ડર કરવાનું છે। જૂનાગઢ જેલ એટલા માટે નક્કી કરવામાં આવી કેમ કે ભૂતકાળની અંદર જ્યારે તેઓએ જેલમાંથી મુક્તિ મળી હતી, સજામાંથી મુક્તિ મળી હતી, એ દરમિયાન તેઓ જૂનાગઢ જેલની અંદર બંધ હતા। હવે જૂનાગઢ જેલની અંદર તેમને સરેન્ડર કરવાનું છે અને ગુરુવારના 6 વાગ્યા પહેલાનો સમયગાળો। પરંતુ આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ગુરુવારના રોજ લગભગ બપોરે 12 વાગ્યા બાદ તેઓ જૂનાગઢ જેલ ખાતે સરેન્ડર કરશે, પરંતુ સરેન્ડર કરે તે પહેલા જ શક્તિ પ્રદર્શન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આ શક્તિ પ્રદર્શન 2 જગ્યાએ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તેમના નિવાસસ્થાન પાસે રીબડા કે જ્યાં થોડા દિવસ પહેલા તેમના સમર્થનની અંદર એક મોટી બેઠક મળી હતી, જે બેઠકની અંદર અનેક લોકો હાજર હતા। હવે આ તમામની વચ્ચે બીજી એક જગ્યા શક્તિ પ્રદર્શનની કે જે જૂનાગઢ જેલની અંદર જ્યારે તેઓ સરેન્ડર થવા માટે પહોંચે છે એની પહેલા કોઈ જગ્યા નક્કી કરવામાં આવે અને ત્યાં તેઓ શક્તિ પ્રદર્શન કરે। આ તમામની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ભૂતકાળની વાત કરવામાં આવે, થોડા દિવસો પહેલા તેમના નિવાસસ્થાનની બહાર તમામે સમાજના આગેવાનો સાથે હતા, જ્યારે એક વાત એવી સામે હતી કે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને ગુજરાત હાઈકોર્ટ તરફથી સજા માફી રદ કરવામાં આવી છે, રદ થતાની સાથે જ જે સામાજિક આગેવાનો હતા, કેટલાક સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, ક્ષત્રિય સમાજનાથી પીટી જાડેજા છે સહિતના સંકલન સમિતિ પણ મેદાને હતી। આ તમામે લોકો ત્યાં ઉપસ્થિત હતા। ફરી એક વખત એ જ જગ્યાઓ પર ઉપસ્થિત થાય, પરંતુ આ વખતે તમામની વચ્ચે અનિરુદ્ધસિંહ રીબડા હાજર હોય
એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અને ગુરુવાર બપોર બાદનો આ સમય, જો બપોરે 12 વાગ્યાની આસપાસના સમયગાળા દરમિયાન રીબડાની અંદર શક્તિ પ્રદર્શન થાય છે તો એ પૂરું થતાની સાથે જ લગભગ 2 થી 2:30 વાગ્યાના અરસાની અંદર તે શક્તિ પ્રદર્શન પૂરું થાય અને ત્યારબાદ ત્યાંથી તેઓ જુનાગઢ જેલ ખાતે હાજર થાય. આમ તો અનિરુદ્ધસિંહના જે દીકરા છે સત્યજીતસિંહ, એમને પણ કહ્યું હતું આ શક્તિ પ્રદર્શનની પહેલા કે અમને ભરોસો છે ન્યાયપાલિકા ઉપર. ભૂતકાળની અંદર ન્યાયપાલિકા ઉપર અમે ભરોસો રાખ્યો તો આવનારા સમયની અંદર પણ ભરોસો રાખીશું. ન્યાયપાલિકાએ જે નિર્ણય લીધો છે શિરોમાન્ય રાખ્યો છે એમ કહીને શક્તિ પ્રદર્શન થયું હતું. અને હવે વધુ એક વખત શક્તિ પ્રદર્શન થાય કૃણાલ તો કદાચ નવાય નહીં. બિલકુલ પ્રદીપ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ હવે અનિરુદ્ધસિંહ જાડેજાનું કાઉન્ટડાઉન એ શરૂ થઈ ગયું છે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં. અનિરુદ્ધસિંહ જાડેજા એ કોર્ટના હુકમનો એ પાલન કરી અને હવે તેઓ સરેન્ડર કરે તેવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે. બીજી બાજુ એ શક્તિ પ્રદર્શનની પણ અત્યારથી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું અનિરુદ્ધસિંહ જાડેજા એ રીબડાની અંદર એ શક્તિ પ્રદર્શન કરીને બાદમાં એ જુનાગઢ જેલ ખાતે સરેન્ડર કરશે કે પછી એ ડાયરેક્ટ જુનાગઢ જેલ ખાતે એ સરેન્ડર થશે. આ તમામની વચ્ચે એ જે કેસની અંદર ફરાર છે અમિત ખૂટ આત્મહત્યા કેસ, જો અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તેઓ ફરાર છે અને રીબડામાં શક્તિ પ્રદર્શન કરે તો ત્યાંથી પણ તેમની કદાચ એ પોલીસ અટકાયત કરી શકે તેવા પણ આ કેસને લગતા એ અત્યારે સામે આવી રહ્યું છે. પણ હવે જોવાનું એ છે અનિરુદ્ધસિંહ જાડેજા હવે કેટલી કલાકોની અંદર એ હવે એ પોતાને જુનાગઢ જેલની અંદર એ સરેન્ડર કરે છે.